હા ભાઈ. જય માતાજી ભાઈ. હા જય માતા જય માતાજી. મેં કીધું આ ભારત તો આઝાદ થઈ ગયું, પણ આ અમુક ને ખાતેદાર છે, અમુક ખાતેદાર નથી. બરોબર. હા. અમુક ને મળે છે જમીન ને, અમુક ને નથી મળતી. હા. બરોબર. હવે આ કેવો કાયદો છે? હવે આમાં તો વિષમતા કાયદાની દેખાઈ આવે કે એકને ખોળ ને એકને ગોળ, ધનાઢ્ય માણસો ગમે એ કરે. એટલે તારું એવું કેવું છે ને કે આ એકને અમુક ને ખાતેદાર હોય, અમુક ખેડૂત ખાતેદાર હોય ને અમુક ખેડૂત ખાતેદાર નથી હોતા. હા હા બરાબર. હવે અને પાછું ભારત આઝાદ થઈ ગયું તોય હજી એવું ને એવું છે. હા તોય એવું. હા. હવે ઈ તને જેમ વિચાર આવે છે ને, ઈ વિચાર કોઈ દી ધારાસભ્યોને નથી આવ્યો કે આપણા રાજ્યમાં એટલા બધા મોટા વકીલો છે, કેટલા બધા જજો છે, કેટલા બધા સચિવો છે, કેટલાય કલેક્ટરો છે, કેટલાય આઈએએસ ને આઈપીએસ છે. આમાંથી કોઈ ઈ એને દેખાય છે બધું, પણ ઈ કોઈ દી વિચારતાય નથી ને બોલતાય નથી. એટલે ભારત આઝાદ થયું નથી. ભારતનું બંધારણ હતું ને જે પેલા અંગ્રેજોના કાયદા હતા, ઈ કાયદા એમનેમ રહેવા દીધા. અને ઈ સમયે એની ઉપર બંધારણ લાગુ પડ્યું. આપણે બંધારણ બનાવ્યું ઈ 500-700 કલમનું. બરાબર. અને એના વિભાગ આપી દીધા કે રાષ્ટ્રપતિની સત્તા ને રાજ્યપાલની સત્તા ને રાજ્ય સરકારો અને પંચાયતો અને નગરપાલિકાઓ અને નાગરિકના મૂળભૂત અધિકારો અને ન્યાયાધીશોની વ્યવસ્થા અને એટલે આ બધી જ વસ્તુઓ આપી દીધી. પણ આ લોકોએ ઈ બંધારણ લાગુ ન કર્યું. બંધારણ જાહેર કરેલું છે, લાગુ કરેલું નથી. સમજાય, લાગુ પાડેલું જ નથી. મારો બરાબર શબ્દ સમજજે. કદાચ ગુજરાતમાં દુનિયાના ગમે આખા ભારતના કોઈ પણ લોકોને પૂછીશ ને, આ જાહેર કરેલું કેવાય. અમલ કરેલું હોય તો બધાને એક સરખા જ મૂળભૂત કાયદો છે ને એ પ્રમાણે એક સમાન જ અધિકારો અને એક સમાન જ બધી બાબતો મળે. હવે બધાને ખેતીની જમીન આપી જ ન શકાય, બધાને એક સરખી નોકરી આપી જ ન શકાય, બધાને ધંધો આપી ન શકાય, બધાને ઉત્પાદન કરવા માટે ફેક્ટરીઓ બનાવવાની છૂટ આપી ન શકાય. તો ખરેખર જે ભારતના બંધારણમાં મૂળભૂત અધિકારો છે ને, એમાં કામ ધંધો કરવાની, ધર્મ પાળવાની, બોલવાની, ચાલવાની, તમારી પોતાની એક યુનિટી તૈયાર કરવાની, મંડળ તૈયાર કરવાની, આ બધી સત્તાઓ આપી છે, સ્વતંત્રતા આપી છે દરેક નાગરિકને. પણ આ લોકોએ બંધારણ જાહેર કરી દીધું અને એને શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે. અને શસ્ત્ર કયા છે એના? આજે અંગ્રેજોના બનાવેલા કાયદા આજે પોલીસ વાપરે છે કે કોર્ટમાં વપરાય છે, એ બધાય બનાવેલા તો 1800 ના કાયદા છે, અંગ્રેજોએ બનાવ્યા છે. અને જમીનને લગતા જે કાયદા છે બધા એ ગણોત કાયદા કહેવાય. એટલે કે તમામ પ્રકારની જમીનના માલિક સરકાર છે. અને જેટલા પણ લોકો ખેતી કામ કરે છે, જે ખેડૂત ગણાય છે, એ લોકો ટેનન્ટ છે. ગણોત એટલે કે ઈ દર વર્ષે વિઘોટી ભરે, એનો કર ભરે અને એ જમીન ઉપર વાવેતર કરે. એટલે ખેડૂતો છે ને એ જમીનના માલિક નથી. જમીનની અંદર જે 6 ફૂટ સુધી જમીનનું ખોદકામ કરીને એમાં જે ઉપજ કરે ને, એ ઉપજનો અધિકાર એને છે. એ ઉપજ વેચી શકે. હવે ગણોતનો કાયદો છે ને એ ભારતના દરેક રાજ્યમાં મૂળભૂત તો એક જ સરખો છે. એ અંગ્રેજોએ બનાવ્યો હતો ને એનો એ જ છે. બરોબર. એમાં તારીખ બદલાવીને લાગ્યું છે. અને જેટલા પણ ગણોત ધારા હોય કે સૌરાષ્ટ્રનો, કચ્છનો, ગુજરાત રાજ્યનો, મુંબઈનો, મહારાષ્ટ્રનો કે રાજસ્થાનનો કે મધ્યપ્રદેશનો, આ બધા જે ટેનન્ટ એક છે, એક જમીનનો કાયદો છે. એ ખેતી ગણોત નો જમીનનો કાયદો ગણાય છે. અને એક મહેસૂલ જમીન મહેસૂલ કાયદો છે. એ જમીનના વહીવટ કરવા જે ખુરશીએ બેઠા છે, મામલતદાર ને પ્રાંત ને એ બધા કલેક્ટર ને, આ બધા અંગ્રેજોના ઉભા કરેલા હોદ્દા છે. કલેક્ટર ને એસડીએમ ને એ બધા છે ને કલેક્ટરે બનાવેલા, ઓલા અંગ્રેજોના બનાવેલા છે, મામલતદાર ને એ બધા. આપણા ભારતમાં કોઈ આવા કોઈ હોદ્દા બનાવ્યા જ નથી. સેક્રેટરી ને એ બધું, આ ગવર્નર ને બધું છે ને એનું બનાવેલું છે.
આપણે બધું હા, જાહેર કરેલું છે, અમલ કરેલું નથી. એટલે જે સમગ્ર ભારતમાં અને ગુજરાતમાં જેટલા પણ જમીનને લગતા જે ગણોત ધારાઓ છે કે ઇનામી ધારાઓ છે કે આ બધામાં છે ને એક કોમન વ્યાખ્યા છે. દરેક કાયદાની એક વ્યાખ્યા હોય છે અને દરેક પદ અને દરેક હોદ્દો હોય ને એની વ્યાખ્યા હોય છે અને દરેકની કામગીરી છે ને એ વ્યાખ્યા પ્રમાણે નક્કી થાય અને વ્યાખ્યા પ્રમાણે એનો અધિકાર ઉત્પન્ન થાય. એની વ્યાખ્યા થાય ને એનો અધિકાર, એનું સત્તામંડળ, એનો વિસ્તાર નક્કી થાય, એની ઉત્પત્તિ અને એનો પ્રભાવ નક્કી થાય એને વ્યાખ્યા કહેવાય. એટલે ખેડૂતની અને ખેત મજૂરની વ્યાખ્યા છે એ ગુજરાતમાં અમલમાં છે ને એ કાયદો છે જે ગુજરાત જમીન ગણોત જમીન નો જે કાયદો છે એની અંદર 1951 પછી 1957, 1960, 1969 એમ એની અંદર નાના મોટા ફેરફારમાં તારીખો ઉમેરાણી, પણ કાયદો એનો એક ચાલ્યો આવે છે. હવે સમજવાની ભાઈ વાત એ છે કે કોઈ કાયમી ખેડૂત નથી અને કોઈ કાયમી ખાતેદાર નથી. જ્યાં સુધી આ બહુ જ નિલેશભાઈ બહુ જ સમજવા જેવું છે. ગુજરાતના દરેક નાગરિકે તમારો જે પ્રશ્ન છે ને એ જ પ્રશ્નનો આખા ગુજરાતમાં એક જ ચર્ચા છે કે હું કેમ ખેડૂત નથી ને બીજો કેમ ખેડૂત ખાતેદાર છે. ખેડૂતની જમીન લેવે અને વેચ કરે અને બિન ખેતી કરે અને કરોડો રૂપિયા કમાય છે ને એક બાજુ જમીનો ખાલસા પણ થાય છે. તો ખાલસા થાય ત્યારે માલિક સરકાર ગણાય અને કોઈને બિન ખેતી કરી દે કે જમીનના બધા ધંધા કરે છે, કરોડો રૂપિયાની લેવેચ કરે છે, ત્યારે માલિક કોણ? તો કે ખેડૂત ગણાય. એટલે સરકાર છે ને એ પોતે જ કોણ છે? પેલા તો એ સરકાર એટલે કોણ? સરકાર એટલે નાગરિક. કારણ કે નાગરિક પોતે સરકાર છે. એ મતદાન આપે છે અને કરવેરો પણ ભરે છે ને એના થકી આખી વ્યવસ્થા ચાલે છે. જયારે આ ચૂંટાયેલા નેતાઓ છે ને એ સત્તાધીશો છે, જનતાના પ્રતિનિધિ છે અને જેટલા પણ પગાર લે છે, જનતાની તિજોરીમાંથી જે પગાર લે છે એ બધાય રાજ્ય સેવકો છે. ગમે એવડી મોટી પોસ્ટ હોય પણ એ બધાય રાજ્ય સેવક જ કહેવાય. એમાં કોઈ સત્તાધીશો નથી. સત્તાધીશો કોણ છે? પ્રજાનો મત અને પ્રજાના કરવેરાથી જે સંચાલન કરવા માટે ચૂંટાયેલા છે એટલા લોકો છે એ સરકાર નથી, સત્તાધીશો છે. એટલે પ્રજા છે એ સરકાર છે, ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ બધા સત્તાધીશો છે અને નોકરી કરે છે ને જે વેતન પગાર લે છે એ બધા રાજ્ય સેવકો છે. હવે આ જે પ્રશ્ન ઉભો થયો કે ખેડૂત ખાતેદાર બધાય કેમ નથી, એકચ્યુઅલી વાસ્તવિકતા એ છે કે કોઈ પણ માણસ ગમે ત્યારે ખેડૂત ખાતેદાર બની શકે છે. જે ખેડૂતની મૂળ વ્યાખ્યા છે ને ઈ એવી છે કે જાતે ખેતી કરે ત્યાં સુધી ખેડૂત. ખેતી કરતો ખેડૂત. હા, અત્યારે જે ગુજરાતમાં અમલમાં છે ને એ કાયદામાં 32 નંબરની અને 31 નંબરની કલમ છે. એ 32 નંબરની કલમમાં પેટા કલમો ક, ખ, ગ, ઘ એવી રીતે પેટા કલમો છે. એટલે જે જમીન ધારણ કરે છે એ ગણોતીઓ ખેડૂત ગણાય. પછી કોઈ દરબારી ખેડૂત હોય છે, કોઈ ઇનામી ખેડૂત હોય છે, પણ આ બધાના સમાન હક છે જે અત્યારે છેલ્લા 1960 પછીથી અને ખાસ કરીને 1995 થી જમીન કૌભાંડ સત્તાધીશોએ જે જાહેર સેવકો આવ્યા એમને ચાલુ કર્યા. એટલે ખોટા પરિપત્રો અને વધારાના અધિનિયમો અને ઇનામી ધારાઓની નાબૂદી એમ કરીને જમીન કૌભાંડ ચાલુ કર્યા. એટલે હજારોની સંખ્યામાં પરિપત્રો અને ઠરાવો અને ગમે તે કરી નાખ્યું. પછી તો અત્યારે એવું છે કે ચેરિટેબલ ટ્રસ્ટો હોય ખેડૂત ગણાય, કંપની હોય ખેડૂત ગણાય, જેને જમીન જોઈએ એ ખેતીની જમીન લઈ લો અને પછી પાછળથી એને કરાવો અને બિન ખેતી કરાવો અને નામે કરો અને એની અંદર વિકાસ કરો. એટલે ખેડૂતની અત્યારે ખરેખર કોઈ વ્યાખ્યા રહી નથી, પણ મૂળ વ્યાખ્યા એ છે કે જાતે ખેતી કરે ને એ ખેડૂત, અને જો ખેતી ન કરે તો એ જમીન આપોઆપ જેમ કલમ 32 ક થી અને 32 કની કારણે જે જમીન મળે છે, જમીન માલિકી
દરજાનો એટલે કે કબજેદાર અને ભોગવટેદારનો જે દરજ્જો મળે છે અને જમીનની જે લેવેચ કરે છે ને તો એમાં જંત્રી ભરવી પડે છે અને બાકીનો જે નફો છે ને એ જમીન પોતાના ઉપજના હક આપવાનો સોદો કરે છે. શું કરે છે? હક આપવાનો સોદો. હા, એટલે ખેડૂત એ માલિક નથી, માલિક સરકાર છે. એટલે જાતે ખેતી કરવી એટલે શું પાછી એની એક અલગ વ્યાખ્યા છે કે પોતે અથવા પોતાના દ્વારા કે ખેત મજૂર દ્વારા અથવા તો પોતાના પરિવારના સભ્યો દ્વારા જે ખેતી કામ કરતો હોય અને કરાવતો હોય ખેડૂત બની શકે. પણ એ ક્યારે જાતે પોતે નથી કરતો અને કબજેદાર ભોગવટેદાર હોય તો એ જ્યાં ખેતર હોય એ જ ગામમાં રહેતો હોય, ત્યાંનો જ મતદાર હોય, ત્યાં જ એનું ઘર હોય, ત્યાં જ એનું રેશન કાર્ડ હોય, ત્યાં જ રહેતો હોય, સ્થાનિક રહીને ખેતર ઉપર પોતે દેખરેખ રાખીને પોતાના સંતાનો દ્વારા, પરિવારજનો દ્વારા કે ખેત મજૂરો દ્વારા ખેતી કરે ને તો જ એને જાતે ખેતી કર્યા બરાબર ગણાય. હવે રહેતો હોય અમદાવાદમાં ને ખેતી કરાવતો હોય વલસાડમાં તો એ ખેડૂત ખાતેદાર ગણાય નહીં, કારણ કે મૂળ વ્યાખ્યા એવી છે જાતે ખેતી કરવી અથવા તો પોતાની પ્રત્યક્ષ રૂબરૂ દેખરેખમાં ખેતી કરાવવી. એટલે અત્યારના જે સત્તાધીશો છેલ્લા 2.5 દાયકામાં આવ્યા ને એ સત્તાધીશો જમીન કૌભાંડની ઉપજ કરવા આવ્યા છે. એટલે ખેડૂત તો બધા બની શકે અને દરેક કલેક્ટર છે ને એને સત્તા છે 32 ધ અને 32 પ અને 32 ન 84 ગ 63 આવી જે મહેસૂલની કલમો અને ગણોતની જે કલમો છે એ પ્રમાણે જ્યારે કોઈ પણ ખેડૂત ખેતી કરતો બંધ થાય એટલે શરત ભંગ કરી એ જે જમીનની ખેતીનો હેતુ પૂરો ન થતો હોવાથી એ જમીન કલેક્ટર ખાલસા કરી શકે અને બીજા જે કોઈ નાગરિકો ખેતી કરવા માંગતા હોય એને એ જમીન ખેતી કરવા આપી શકે. ખેડૂત ખાતેદારનો અર્થ જ છે કે કબજેદાર અને ભોગવટેદાર, કારણ કે દરેક જમીનમાં સર્વે નંબર હોય ને એમ ખાતા નંબર હોય છે. અને પેલા ટોચ મર્યાદા ધારો હતો એ કાઢી નાખ્યો, બાકી અત્યારે બધા ખેડૂત બની જ શકે છે. આ સત્તાધીશો બનાવવા દેતા નથી અને જમીનના કબજા અમુક ચોક્કસ જ્ઞાતિઓના હાથમાં આવે, અમુક જન સમુદાયના હાથમાં આવે, અમુક સમાજના કબજામાં રહી અને બાકીના બધા ભિખારી થઈને મજૂરી કરે. એટલા માટે થઈને આ જાતિવાદી રીતે જે રાજકીય પક્ષો ચાલે છે ને એને કારણે બધા ખેડૂત ખાતેદાર નથી. બાકી ખેડૂત ખાતેદાર બનવાનો હક બંધારણે 1950 થી આપ્યો જ છે, માત્ર અમલ કરવામાં આવતો નથી. ઓકે. હા જી ભાઈ. હા, જમીન કૌભાંડ અને આ ખેડૂત ખાતેદાર વાળું છે ને એમાં મહત્વની બાબત શું છે ખબર છે? કે જે માણસ ખાનગી નોકરી કરતો હોય, સરકારી નોકરી કરતો હોય, ઇન્ડસ્ટ્રી ધરાવતો હોય, જીએસટી નંબર ધરાવતો હોય, કોઈ પણ પ્રકારનો વેપાર કરતો હોય, દુકાનદાર હોય, આ લોકો ક્યારેય ખેડૂત ખાતેદાર ન બની શકે. શું કામ? કે એની મૂળ વ્યાખ્યા જેવી છે જાતે ખેતી કરે અથવા એ ખેતર ઉપર હાજર રહીને બીજા પાસે ખેતી કરાવે. એ ગામમાં રહેતો હોય તો એટલે સરકારી નોકરિયાત કોઈ દિવસ જાતે હાજર રહી જ ન શકે, ખાનગી નોકરિયાત કોઈ દી હાજર રહી ન શકે, દુકાનદાર વેપારી હાજર ન રહી શકે, ઇન્ડસ્ટ્રી ચલાવતો હોય, કારખાના ચલાવતો હોય એ કોઈ દી હાજર રહી ન શકે. એટલે એ ખેડૂત વ્યાખ્યામાં આવતા નથી. અને બીજું, જે ભારતના નાગરિક નથી ને, બંધારણની કલમ 9 છે ને એમાં લખ્યું છે કે વિદેશી નાગરિક બનો કે વિદેશી પીઆર આવે ને એટલે તમે આપોઆપ ભારતના નાગરિક મટી જાઓ. ભારતના નાગરિક જ ન હોય તો એને સરકારી મિલકતમાં વારસાઈ કે હક મળે જ નહીં. ગુજરાતમાં એવું છે કે જે લોકો વિદેશ જન્મા છે કે વિદેશ રહેવા જતા રહ્યા, વિદેશી પાસપોર્ટ છે ને, એવા હજારો લોકો ગુજરાતમાં ખેડૂત છે જે બંધારણની કલમ 9 નો ભંગ કરે છે. અને આ જે સત્તાધીશો છે ને એ 20 વર્ષથી આ ચલાવે છે. આ ગુજરાતની સરકાર છે ને એના સત્તાધીશો 20 વર્ષથી વિદેશી નાગરિકોને ગુજરાતમાં, ભલે ગુજરાતી હોય, એના દાદા પરદાદા હોય, પણ એ ખેડૂતની વ્યાખ્યામાં આવતા જ નથી. મૂળ જે ગણોતનો કાયદો છે ને, જાતે ખેતી કરીને ખેતર ઉપર હાજર રહીએ, ગામમાં રહેતો હોય ને તો જ ખેડૂત ગણાય. હવે એનાથી એક બીજી અઘરી બાબત એ છે
કે સરકારે હમણાં હયાત વારસાઈ દાખલ કરી છે. પછી પેલા અમુક વારસાઈઓ તો કરે જ છે, પણ વારસાઈ દાખલ કરવી એને પ્રમોલગેશન કર્યું કહેવાય. શું કહેવાય? હા હા પ્રમોદ અધિકૃત કર્યા કે આના વારસદાર. તો વારસદાર કેના? ઈ ખાતેદાર ભોગવટેદારના વારસદાર છે. એ ખેતીની જમીનના નથી. એટલે જો એ જ ગામમાં એ દીકરો ન રહેતો હોય, એ દીકરી ન રહેતી હોય, તો ઈ વારસાઈ હક ગણાય જ નહીં. કારણ કે વારસાઈ હક કેમાં મળે? તમારી વ્યક્તિગત મિલકતમાં મળે, વ્યક્તિગત માલિકીમાં મળે. કોઈ નાગરિકના વ્યક્તિગત મિલકત હોય ને એમાં વારસાઈ મળે. હવે જમીનની ખેતીનો જે માલિક છે ને, મૂળ જમીનના માલિક તો સરકાર છે. તો સરકારની મિલકતમાં કોઈ દિવસ કોઈને વારસાઈ હક મળે જ નહીં. અને અત્યારે જે સરકાર આ ચલાવે છે ને, એ સૌથી મોટું જમીન કૌભાંડ એ છે કે હયાતીમાં વારસાઈ દાખલ કરવી. તો એને ખેડૂતો ક્યાંથી મળ્યો? કારણ કે ખેડૂત તો એ ત્યારે બનશે જ્યારે એના મા બાપ કે એના વડીલોની જગ્યા ઉપર જાતે ખેતી કરે તો જ વારસાઈ ગણાય. અને વારસાઈ બાપની મિલકત કે દાદાની મિલકતમાં આ કોઈ એની સ્વ ઉત્પાર્જિત મિલકત નથી. જમીનના માલિક સરકાર છે. કબજેદાર અને ભોગવટેદાર તરીકે ખેડૂતના જે સંતાન એના ખાતામાં જે જમીન છે, જે સર્વે નંબરો છે, એમાં જાતે ખેતી કરે, એનું પાણી પત્રક બને, એ અમુક ટાઈમ સુધી પાણી પત્રકની હાજરી તો બતાવી જોઈએ ને કે આ ઘઉં બાજરો વાવે છે, અહીંયા મગફળી વાવે છે, મકાઈ વાવે છે, કઠોળ વાવે છે, શાકભાજી વાવે છે, એવું કંઈક તો હોવું જોઈએ ને. જીઆરત તો એની બતાવવી જોઈએ ને. એટલે જે ગામની અંદર જે સર્વે નંબર આવતા હોય એની ઉપર પાણી પત્રક એટલે કે નમૂનો નંબર 12 હોય ને એનું પ્રમોલગેશન થાય. અત્યારે આજે હયાત વારસાઈ કે બીજી કોઈ પણ પ્રકારે વારસાઈ નાખે ને એ તદ્દન બંધારણ વિરુદ્ધ છે અને ગણોતના કાયદાની ખેડૂત વ્યાખ્યાની વિરુદ્ધમાં છે. મૂળ આ જમીન કૌભાંડ માટે જ હયાત વારસાઈ નાખે છે. હવે નોકરી કરતો હોય તો ક્યાંથી વારસદાર થાય? ના થાય. હા, એટલે ખેતીની તમામ જમીનો અને ખનીજની તમામ જમીનો અને બાંધકામ થયેલી જમીનમાં પણ જમીનથી 6 ફૂટ નીચે જે છે ને એ બધાયનો માલિક હંમેશા માટે શ્રી સરકાર એટલે કે સાર્વજનિક સંપત્તિ છે. બરોબર. એટલે અત્યારે જે જમીનની બાબત ચાલે છે ને આપણા રાજ્યમાં, એ મૂળભૂત છે ને આખી રિવાઇઝ કરવી પડે એમ છે. મોટા ભાગના પરિપત્રો, ઠરાવો, અધિનિયમો અને આ જે કાંઈ હમણાં 2000ની સાલથી ને 1995 થી 2023 સુધીમાં જમીનને લગતા જેટલા પરિપત્રો, ઠરાવો, ઇનામી ધારાઓ કે જેટલા પણ માર્ગદર્શિકાઓ અમલમાં નાખી છે, સત્તાધીશોએ જેટલી નાખી છે ને, એ તમામ જમીન કૌભાંડનો એક પછી એક હોલ પાડ્યા. જેમ બાકોરા પાડે ને એમ કાયદામાં બાકોરા પાડી દીધા. બાકી આ ગુજરાત છે ને એ ક્યારેય દુઃખી હોઈ ન શકે અને ગુજરાતમાં જમીન કૌભાંડ થાય જ નહીં. આમાં નૈતિકતાના ધોરણે કોઈ કામ થતું જ નથી. એટલે હયાત વારસાઈ થાય નહીં. કારણ કે સરકારની મિલકત છે ને એમાં કોઈ દિવસ વારસાઈ હક પેદા જ ન થાય. કબજેદાર અને ભોગવટેદાર તરીકે કોઈ પણ ખેડૂતના વારસદાર થવું હોય તો એ જ કાયદાની જોગવાઈ પ્રમાણે જાતે ખેતી કરે તો જ ખેડે, તેની જ જમીન ખેડે તો જ ઈ કબજેદાર અને તો જ ભોગવટેદાર બને. સરકાર ભલે આ સરકાર કૌભાંડ નથી ચલાવતી, નાગરિકોએ જે પ્રતિનિધિ બનાવ્યા એ સત્તાધીશો કૌભાંડ ચલાવે છે. બાકી રાજ્ય સરકારમાં જે રાજ્ય સેવક હોય ને એ તો બનેલા કાયદા હોય ને એનો અમલ કરી જાણે. એ કાયદા બનાવતા નથી, કાયદા સુધારતા નથી, કાયદાનો આડેધડ ઉપયોગ કરી જાણે છે. પણ રાજ્ય સેવકોને કોઈ સત્તા નથી, કોઈ ન્યાયાધીશોને સત્તા નથી. સત્તા છે એ માત્ર સત્તાધીશોને છે, પ્રજાના પ્રતિનિધિઓને છે. એટલે સત્તાધીશો જ કૌભાંડ ચલાવે, સત્તાધીશો જ કૌભાંડ કરે, સાચા ખોટા કાયદા, સુધારા, ઠરાવો, પરિપત્રો કરે. અને એ સત્તાધીશોનો અર્થ જ એવો છે કે કૌભાંડ કરવા જ આ લોકો સત્તાધીશો બને છે. હા.